હેલો ફ્રેન્ડ, અત્યારે તો ગુડ આફ્ટરનૂન. આજે ગુડ મોર્નિંગ નથી, કેમ કે ઓલમોસ્ટ 1:30 થઈ ગયો છે. અને આજે છે ને આપણા સ્કિનના ક્લાસ છે, એટલે આજે સ્કિનના ક્લાસ માટે હજી હમણાં બધા સ્ટુડન્ટો આવી જશે. અને આજે તો મેઇન વસ્તુ એવું છે કે મારા મમ્મી આજે હેર વોશ કરાવવા માટે આવ્યા છે. આજે મને સ્પેશિયલ એવું કીધું કે મારે હેર વોશ કરવા છે. આટલા 10 યા 11 વર્ષમાં ક્યારેય નથી આવ્યા. આજે પહેલી વાર આવ્યા છે કે મારે હેર વોશ કરવા છે. તો અત્યારે છે ને એના હેર વોશ થાય છે, તમને બતાવું. કેમ કે કોઈ દિવસ વસ્તુ કરાવતા જ નથી, કંઈ જ વસ્તુ. અને આજે સ્પેશિયલ આવ્યા છે. જો આપણે છે ને બાજુમાં જોઈએ. સ્પા કરાય તો સ્પા. આ બધા આવ એવું થઈ જાય, મમ્મી છે, મમ્મી છે. હું તો જે બોલવા જાશું એટલે આજ રેડી થવાના હતા. હાલો હવે આપણે રેડી કરી દઈએ. તો બાપા મેં આજે એવું કીધું તાર વેક્સ ને આઈબ્રો ને બધું કરવું છે. એને એમ કંઈ કરવું જ દે. આઈબ્રો કરો છે હાલશે. આજે નહીં પાપા, આજે અમારા મેડમ બિઝી છે. હવે કહો તો જો હવે છે ને આઈબ્રો કરાવે છે એમના મમ્મી. હેર ડ્રાયર થઈ ગયું, હેર વોશ થઈ ગયું ને હવે આઈબ્રો. જો આ મેડમ અહીંયા સ્ટ્રેટનિંગ કરે છે અને બાજુમાં એમના સ્ટુડન્ટ આવી ગયા છે. સ્કિનના આપણે જોઈએ. જો અહીંયા છે ને બધા સ્ટુડન્ટો આવી ગયા છે. પૂજા છી આજ કેમ શકલ આવી થઈ ગઈ છે? બધા પૂછશે ઓલા કોમેન્ટમાં કે આજે પૂજા હા, કેમ આમ પૂમાંથી કેમ આજે પાવ થઈ ગયું? પાર્વતી થઈ ગયા. આજ સોમવાર હતો એટલે. હા, આજ પાર્વતી. અને જોશના દીદી જો કેટલા દિવસથી નહોતા આવતા છે. અને આ બધા નવા સ્ટુડન્ટો. તમને લોકોને સ્પેચ્યુલાની ટેવ પાડું છે, એટલે તમે લોકો એનાથી વેક્સ કરી શકો. વેક્સ તમે બે રીતે કરી શકો. આનાથી બી થશે કે આ તમારી યુઝિંગ બી કરો તો તમે પાવડર અપ્લાય કરી શકો. બીજા કોઈ વેક્સમાં હવે તમે રિક્કા કરો ને પાવડર અપ્લાય નથી કરવાનું, બરાબર છે? તમે ઘણાને જ્યારે બી વેક્સ કરો ને અહીંયા ચાંગા પડી જાય, લોહીના ટચે. એ ક્યારે છે કે વેક્સ ઓલરેડી પટ્ટામાં વેક્સ વધારે છે. તમે જ્યારે બી ખેંચો ને તો અહીંયા લોહીના ટચે આવી જાય. ઓલમોસ્ટ વેક્સ હંમેશા છે ને હું અહીંથી પહેલાં સ્ટેપ કરું, કેમ કે આ પટ્ટામાં બધા ફ્લેવર આવશે. ક્રીમ બી આવશે, ચોકલેટ બી આવશે, વ્હાઇટ વેક્સ બી આવશે, એલોવેરા. મારી પાસે અત્યારે જે છે ને એલોવેરા મીન્સ કે ટ્રાન્સપરન્ટ વેક્સ મેં લીધું છે. આમાં બ્લુબેરી આવશે, સ્ટ્રોબેરી આવશે, બધા જ આવશે. એ બધાના પેકેજ અંદર છે ને કલર ડિફરન્ટ આવે. બહારથી આ જ રીતે આવે. બહારથી છે ને આપતો ડબ્બો બકા ઓકે. જેમ કે આ છે ને એલોવેરા છે, સોફ્ટ જેલ એટલે એલોવેરા છે. બ્લુબેરીમાં બ્લુ કલર હશે, સ્ટ્રોબેરીમાં રેડ ચેરી જેવો કલર હશે, ક્રીમ વેક્સમાં વ્હાઇટ હશે. મીન્સ કે ક્રીમ, હા, રિક્કા કહેશો એટલે ક્રીમ માંગશો એટલે વ્હાઇટ આવશે, ચોકલેટ માંગશો તો ચોકલેટ કલર હશે. એટલે ઓલમોસ્ટ અંદરની સેમ જ હોય. જો આ નોર્મલ રાખવાનું. પછી બહુ એક્સ્ટ્રા વાળું હશે ને તો નહીં ઉખડે. હમણાં બતાવું તમને. હવે ઘણા લોકો તમને છે ને હવે તો બી આટલો મસ્ત લાગે. કોઈને ટેમ્પરરી કરી શકીએ એમ આવી રીતે આપણે ટેમ્પરરી સ્ટ્રેટનિંગ કરવાની. થઈ જાવ પા એની આંખો મસ્ત છે. એ બી પોતે મસ્ત છે. ખાલી આ માણસ જ મસ્ત નથી. દીદી એ પણ એક રિપ્લાય છે, સમજ્યા તમે? વાહ પૂજા, વાહ. લાઈ તમે આજે કરી કે નહીં? સવારે ફોન કરજે, મને આવું છું.
હા બેન જો વારો વારો ખાઓ જરા. એ તમારા ઘરવાળા રાહ જોવે છે જાવ એમ ઘરે હવે મોડું નથી થતું એમને કેટલું આવે છે? એના હસબન્ડ ખીજાયા યુ નો નોકી જાય કહી દીધું છે 1 કલાકે આવું છું. અહીંયા શેરથી બધા વટે તો જો બાકી આ બ્લોગ એમના ફોનમાં જ પહેલા મૂકી એવું કઈ હસબન્ડ થી પીવાનું ન હોય સમજી ગઈ તું વાહ વાહ ઓ બોલો 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 જો હસબન્ડ થી પીવાનું ન હોય હા. ઈ આપણાથી પીવા જોઈએ આ તો ખાસ મૂકજે મેન્શન કરજે મારું ઓકે